નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। આજરોજ તારીખ 22 મે 2025ના રોજ અમરેલી મુકામે ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી યોની જમીનો ભ્રષ્ટાચારથી મુક્ત કરો હા મંડળી ધારી બાબરા ખાંભા તેમજ અન્ય મંડળીઓના સભ્યોને જમીનો મળેલી નથી તે મુદ્દાઓ મંડળીઓના સભ્યો સભાસદો રજૂઆત કરેલી હતી। જિલ્લા રજિસ્ટ્રાર તેમજ કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરેલ હતી। રિપોર્ટર રાઠોડ મહેન્દ્ર, न्यूज़ 7 इंडिया चलाला। बीजो प्रश्न है कि 25-25-30 वर्ष सुधी आ जमीनों में मापणी नहीं करता, कब्जा सौंपता नहीं, पण सहज कोई भूल थई होय तो फटाक देनी जमीन खालसा करी देवी छे। અને ત્રીજો પ્રશ્ન છે કે મંડળીના જ કેટલાક ફૂટેલા માણસો, ચોર માણસો પોતાના અંગત લાભ, અંગત સ્વાર્થ ખાતર અમુક ભૂમાફિયાઓની સાથે મેળાપીપણું કરી જે જમીનો કલેક્ટરની પરવાનગી વિના વેચી શકાય નહીં એવી જમીનો પણ ગેરકાયદેસર રીતે વેચી કાઢી છે। આ વેચેલી જમીનો બધી ખોટી રીતે વેચી છે। આ ખોટી રીતે વેચેલી જમીનો પણ અનુસૂચિત જાતિ સમાજના, દલિત સમાજના, ગરીબ જમીન વિહોણા લોકોને મળે। જે જમીનોમાં શ્રી સરકાર થઈ ગઈ એ જમીનો નવેસરથી રીગ્રાન્ટ કરવામાં આવે અને જે જમીનોમાં માપણી નથી, કબજા નથી ને દબાણ છે એ દબાણ ખુલ્લું થાય। ડીઆઈએલઆર કચેરી 4 દિશામાં ફૂટ મારીને માપણી કરે અને આપણે ખેડતા થઈએ તો રાજ્ય સરકારનો જમીન પ્રબંધનો ઉદ્દેશ્ય હેતુ બર આવે। તો હું આટલી વાત લઈને આજે પેલા કલેક્ટરની સમક્ષ રજૂઆત કરીએ છીએ। શું વાત થાય છે તે તમને બહાર આવીને જણાવીએ છીએ। હાલ પેલા કલેક્ટરના રજૂઆત કરીએ અને પછી આરામથી કલાક બેસવું હશે તો તમારી જોડે બેસવું। એટલે આજે એક નાનકડું ડેલિગેશન જે 6-7 લોકો નક્કી કર્યા છે કલેક્ટર સુધી મળી જશે। જય ભીમ।